નમસ્કાર. ધોરણ 8 વિષય ઇતિહાસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાચીન ઇતિહાસના સાધનો અને વેદો વિશે જોઈએ. તો પ્રથમ, વેદ એટલે શું? તો વેદનો સરળ અર્થ જ્ઞાન થાય છે. હજારો વર્ષથી તેજસ્વી ઋષિઓ, વિદ્વાનો કે ગુરુ દ્વારા કહેવાયેલા સંસ્કૃતના શ્લોકો, સૂક્તો અને મંત્રો તેની ઉપયોગિતા અને મહત્ત્વ પ્રમાણે અલગ તારવીને એટલે કે જુદા કરીને રચાયેલી સામગ્રી એટલે વેદ. પ્રત્યેક વેદના કેટલાક ખંડ હોય છે, એટલે કે પ્રત્યેક વેદ કેટલાક ખંડમાં વહેંચાયેલો હોય છે અને વેદના ઉપવેદ પણ જોવા મળે છે. હવે જોઈએ ઉપનિષદ. ઉપનિષદ એટલે ગૂઢ જ્ઞાન, ગુરુ પાસે બેસીને પ્રાપ્ત કરેલું રહસ્ય કે બ્રહ્મવિદ્યા એટલે ઉપનિષદ. ઉપનિષદો 10 છે. ઈશાવસ્ય ઉપનિષદ, કેનો ઉપનિષદ, કઠો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મંડુક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, ત્રેતરીય ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, સાંદોગ્ય ઉપનિષદ અને બૃહદારણ્ય ઉપનિષદ. આ ઉપનિષદો 10 છે. સૌ પ્રથમ રચાયેલી આપણી આવી જ્ઞાન સમૃદ્ધ સામગ્રી એટલે વેદ. ત્યારબાદ તેમાંથી જુદા જુદા વિષયો પ્રમાણે અલગ માહિતી તારવવામાં આવી તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ તરીકે ઓળખવામાં આવે છે. આમ વેદો 4 છે, એટલે કે બધી સામગ્રી હતી એ સામગ્રીમાંથી વિષયો પ્રમાણે અલગ અલગ તારવવામાં આવ્યા અને એને વેદ કહેવામાં આવે. વેદો કેટલા છે? તો 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદના ઉપવેદો પણ 4 છે. ઋગ્વેદના ઉપવેદ આયુર્વેદ, યજુર્વેદનું ધનુર્વેદ, સામવેદનું ગાંધર્વવેદ અને અથર્વવેદનું શિલ્પવેદ. આમ વેદો પણ 4 છે અને વેદના ઉપવેદો પણ 4 જોવા મળે છે. હવે પ્રથમ આપણે જોઈએ ઋગ્વેદ વિશે. તો ઋગ્વેદ ની રચના ઈસવીસન પૂર્વે 1000થી 15000 વચ્ચે થઈ. આ વિશ્વનો પ્રથમ ગ્રંથ છે. તેને ઋચા કે મંત્ર પણ કહેવામાં આવે છે. ઋગ્વેદમાં કુલ 1028 શ્લોકો છે. તેમાં અગ્નિ, ઇન્દ્ર, ઋચા વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવે છે. ઋગ્વેદમાં ડાબલા યુદ્ધ અને દશરથનું યુદ્ધ એમ 2 યુદ્ધોનું વર્ણન કરવામાં આવેલું છે. ઋગ્વેદની રચનામાં અનેક સ્ત્રીઓને પણ સાથ આપ્યો છે. દાખલા તરીકે અપાલા, વિશ્વા વગેરે સ્ત્રીઓએ પણ ઋગ્વેદની રચના કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઋગ્વેદમાં 10મા મંડળમાં કહ્યું છે કે બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણો, બાહોમાંથી ક્ષત્રિય, જાંઘમાંથી વૈશ્ય અને ચરણમાંથી શૂદ્ર ઉત્પન્ન થયા છે. ઋગ્વેદમાં 40 સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. તે સમયે મોટાઓનું સન્માન વગેરે ગુણો ધરાવનારને સંસ્કારી કહેવાતો હતો. એટલે કે જે વડીલ લોકો હોય એ વડીલ લોકોનું જે વ્યક્તિ સન્માન કરે એ વ્યક્તિ સંસ્કારી છે એવું તે સમયમાં કહેવામાં આવતું હતું. યુદ્ધનું મુખ્ય કારણ ગાયોની ચોરી ગણાતી. એટલે કે પહેલાંના સમયમાં યુદ્ધો કરવામાં આવતા એનું મુખ્ય કારણ શું હતું કે લોકો ગાયોની ચોરી કરતા. ત્યારબાદ પુત્રી માટે દોહિત્રી શબ્દ વપરાતો. તે સમયે દરેક વ્યક્તિને 4 યજ્ઞ કરવા ફરજિયાત હતા. 4 યજ્ઞમાં બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, નમિક્ત યજ્ઞ અને પિતૃયજ્ઞ. વ્યક્તિએ આ 4 યજ્ઞ કરવા ફરજિયાત હતા. બાળકોને ફરજિયાત ગુરુકુળમાં મૂકવામાં આવતા. તે સમયને માટે ગોધુલી શબ્દ વપરાતો હતો. ઋગ્વેદમાં ઇન્દ્ર માટે 250 શબ્દ અને વરુણ માટે 200 શ્લોકો છે. યજ્ઞના 2 પ્રકાર હતા. એક વ્યક્તિગત યજ્ઞ અને બીજું સામૂહિક યજ્ઞ. વ્યક્તિગત યજ્ઞ એટલે વ્યક્તિ પોતે પણ યજ્ઞ કરી શકે અને સામૂહિક યજ્ઞ એટલે કે બધા મળીને યજ્ઞ કરે.
બીજો છે યજુર્વેદ. યજુનો અર્થ યજ્ઞ થાય છે. આ વેદમાં કર્મકાંડનું નિરૂપણ થયું છે. ઈશાવસ્ય, બૃહદારણ્ય, કઠોપનિષદ, પરમહંસ, સુવાલ અને મંત્રિકા તેના મુખ્ય ઉપનિષદો છે. આ વેદની કૃષ્ણ અને શુક્લ એમ બે શાખાઓ છે, જે 40 અધ્યાયમાં વિભાજિત છે. તેમાં રાજસુ યજ્ઞનું વર્ણન છે. ત્યાં સમાજનીતિ, વ્યવહાર નીતિ, રાજનીતિ, સૃષ્ટિ પ્રક્રિયા, રાજ્યાભિષેક, રાજાના ગુણો, બ્રહ્મચર્ય, શિલ્પ, કૃષિ, વ્યવહાર, રાજા પ્રજા પ્રત્યેનું કર્તવ્ય, રાજ્ય વ્યવસ્થા, સમાજ સંગઠન વગેરેનું અહીં ઉત્કૃષ્ટ રૂપમાં વર્ણન કરવામાં આવેલું છે. એટલે કે એના વિશે યજુર્વેદમાં વર્ણન કરવામાં આવેલું છે. 4 વેદોમાં યજુર્વેદનું સ્થાન બીજું છે. પ્રથમ છે ઋગ્વેદ, બીજું યજુર્વેદ, ત્રીજું છે સામવેદ. સામવેદ ઉપાસનાનો ગ્રંથ છે. ઉપાસના એટલે જ્ઞાન અથવા કર્મ કે ભક્તિની સહાયથી ભગવાનની સમીપે બેસવું એટલે સામવેદ. સામવેદનો અર્થ સમન્વય પણ થાય છે. ધ્યાતા, અધ્યાતા, ઉપાસ્ય, ઉપાસક, દ્રષ્ટા, દ્રશ્યનો સમાવેશ શામાં થાય તો સામવેદમાં થાય છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે વેદોમાં હું સામવેદ છું. તેના પૂર્વાચિક અને ઉત્તરાચિક એ 2 ભાગ પાડવામાં આવ્યા છે. એને છાંદોગ્ય કેન તેના મુખ્ય ઉપનિષદ છે. ભારતીય સંગીતના મૂળ આ વેદમાં વિવિધ રાગોનો પણ સામવેદ અને વિવિધ પદ્ધતિના સંક્રમણોમાં મનાય છે. સામવેદમાં કુલ 1550 શ્લોકો છે. સામવેદની 1000 શાખાઓ મનાય છે. ભારતીય સંગીતના મૂળ આ વેદમાં જોવા મળે છે. તે સાચો ભક્તિ માર્ગ અને સદગતિ માર્ગ પણ બતાવે છે. તેમજ યજ્ઞ વખતે સ્વરમાં જે મંત્રો ગાવામાં આવે છે તે સામવેદમાં છે. ચોથું છે અથર્વવેદ. 4 વેદોમાં અથર્વવેદ ચોથો વેદ છે. અથર્વવેદને જ્ઞાનકાંડ, અમૃતવેદ કે આત્મવેદ પણ કહેવામાં આવે છે. અથર્વવેદ એટલે અચળ, એટલે કે સદા એક રસ, જેમ કે અહિંસા વૃત્તિથી મનની સ્થિરતા મેળવનાર વ્યક્તિ. અને વેદનો અર્થ થાય છે જ્ઞાન. આથી જે વેદમાં પરમાત્માનું જ્ઞાન છે તે અથર્વવેદ. આ વેદનો મુખ્ય વિષય આત્મા પરમાત્માનું જ્ઞાન છે. આમ તો માનવ જીવનનું લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ જ હોય છે, પરંતુ અન્ય 3 પુરુષાર્થ ધર્મ દ્વારા માન્ય કામ અને અર્થ પણ વ્યવહારિક જીવનમાં ઉપયોગી છે. અથર્વવેદમાં 20 અધ્યાયો અને 721 સૂક્તો જોવા મળે છે અને 5.887 મંત્રોનું સંકલન છે. અથર્વવેદમાં જીવનમાં ઉપયોગી જ્ઞાન અને શિક્ષણ તેમજ ઉપનિષદ કે ઉપદેશ જોવા મળે છે. આ આયુર્વેદ વનૌષધિઓ ભસ્મ રસાયણો દ્વારા રોગોનું શમન અને નિર્મૂળ કરે છે. એટલે કે આ ગ્રંથમાં વનની ઔષધિઓ દ્વારા જે રોગો હોય એ રોગોને દૂર કરવાનું અથવા તો એને જડ મૂળથી કાઢી નાખવાનું આ ગ્રંથમાં જોવા મળે છે. અથર્વવેદમાં કાષ્ટસાધ્ય અને અસાધ્ય રોગોનું
ઉપશમન કરનારી વન ઔષધિઓ અને વૃક્ષમણીઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આથી અથર્વવેદને આયુર્વેદનું મૂળ કહેવામાં આવે છે. કૂટ નામની વનસ્પતિ ચામડીના રોગો અને કોઢને દૂર કરે છે. મંડુકમણી દાઝી ગયેલા અંગની બળતરા શાંત કરે છે. મણી નંગ ધારણ કરવાથી સપ્તરંગી સૂર્યકિરણો વડે રોગ શમન કેવી રીતે થાય તેની વાત પણ કરવામાં આવી છે. મંત્રો અને અભિમંત્રિત જળ વગેરે દ્વારા રોગોને કેવી રીતે દૂર કરી શકાય તેની જાણકારી આ અથર્વવેદ નામના ગ્રંથમાં આપવામાં આવી છે. ત્યારબાદ સૂક્ત. સૂક્ત એટલે મંત્રોનો સમૂહ, તેને આપણે સૂક્ત કહીએ છીએ. આમ આપણા ગ્રંથો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત આપણને પુરાણો, દર્શન ગ્રંથો, સ્મૃતિઓ, મહાકાવ્ય, મહાનાટ્યો અને સાહિત્યમાંથી પણ મહત્ત્વનું જ્ઞાન મળી રહે છે. હવે જોઈએ ઉપવેદ. ઉપવેદમાં પહેલું આયુર્વેદ. આયુર્વેદ એટલે દવા, ઔષધિ અને વનસ્પતિ. બીજું છે ધનુર્વેદ. ધનુર્વેદમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો વિવિધ શસ્ત્રો કે બાણ ચલાવવાની માહિતી ધનુર્વેદમાં આપવામાં આવી છે. ત્રીજું છે ગાંધર્વ વેદ. ગાંધર્વ વેદમાં સંગીત વિશે આપવામાં આવ્યું છે, એટલે ગીત એટલે ગાવું, વાદ્ય એટલે વગાડવું અને નૃત્ય એટલે નાચવાની માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ ચોથું છે શિલ્પવેદ. શિલ્પવેદ એટલે શિલ્પકાર અને 64 કલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વેદાંગ. વેદાંગ કેટલા છે? તો વેદાંગના 6 અંગો છે, જેમ કે શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. એમના લેખકો પણ છે. શિક્ષાના લેખક ઋષિ ગૌતમ, કલ્પના કણાદ, નિરુક્તના કપિ, વ્યાકરણના પતંજલિ, છંદના જૈમિતિ અને જ્યોતિષના બદરાયણ લેખક છે. હવે જોઈએ પ્રાચીન ઇતિહાસના સાધનો, એટલે કે પ્રાચીન સમયમાં ઇતિહાસ જાણવા માટે કયા કયા સાધનો હતા? તો શિલાલેખ. તો શિલાલેખ કોને કહેવાય? તો શિલા એટલે પથ્થર અને લેખ એટલે લખાણ. શિલાલેખ એટલે પથ્થર ઉપર કોતરીને લખવામાં આવેલું લખાણ. પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસન વિષયક કે સિદ્ધિઓની માહિતી પથ્થર ઉપર કોતરાવતા હતા. એટલે કે રાજા જે કંઈ પણ કાર્ય કરતા, જે કંઈ પણ સિદ્ધિ મેળવતા એ શામાં લખતા? પથ્થર ઉપર કોતરીને લખવામાં આવતી. દાખલા તરીકે અશોકનો શિલાલેખ. અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે. આ લેખમાં સમ્રાટ અશોકે તેના રાજ્યારોહણના 12 વર્ષમાં પોતાની રાજ આજ્ઞા પ્રસિદ્ધ કરી છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. આ લેખ 75 ફૂટના પરિઘનો છે. તેમાં પ્રજાને હિંસાથી દૂર રહેવા, ઔષધિઓ મળે તેવી વનસ્પતિઓ રોપવા, બ્રાહ્મણ અથવા વ્યક્તિઓને સરખા ગણવા, સંયમ નિયમનું પાલન કરવું, માંગલિક કાર્યો કરવા, ભિક્ષુકને દાન આપવું, આ બધા સંપ્રદાયને અનુસરનારાઓ અને અરસપરસ પર સમ કેળવવા રાજ આજ્ઞા આપી છે. આપણે આ ચિત્રમાં લખેલું, કોતરેલું જોઈ શકીએ છીએ. આ રાજ આજ્ઞા અશોકના સમયમાં શિલાલેખમાં કોતરવામાં આવી હતી. આ ઉપરાંત તેના અધિકારીઓને સ્ત્રીઓ, યાત્રિકો વગેરેનું ધ્યાન રાખવા
તથા ધર્મ મહાપાત્રોને જ્ઞાનનો પ્રચાર કરવા અને ઉપદેશ આપવાની સૂચના પણ આપવામાં આવી હતી. સમ્રાટ અશોકે આવા 20 જેટલા શિલાલેખોનું નિર્માણ કર્યું હતું. સ્તંભલેખો. મૌર્ય સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે. આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલો છે. આ પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય એવું લાગતું. બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા આ સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવેલા છે. સ્તંભનો મધ્ય ભાગ એટલે કે વચ્ચેનો ભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય. સ્તંભની ઉપરનો ભાગ શિરાવટી તરીકે ઓળખાય છે, જે અલગ અલગ પથ્થરથી બનાવે છે અને તેને નીચેના સ્તંભની સાથે તાંબાના અંકોડા વડે જોડી દેવામાં આવે છે. શિરાવટી પર બૌદ્ધ ધર્મમાં પવિત્ર ગણાતા પશુઓ સિંહ, હાથી, ઋષભ અને અશ્વમાંથી કોઈપણ એકનું શિલ્પ મૂકવામાં આવતું. સમ્રાટ અશોકે લગભગ 30 જેટલા નંદગઢ, સાંચી, કાશી, પટણા, ગયા વગેરે સ્થળોના આ સ્તંભો મુખ્ય છે. આ પૈકી સારનાથનો સ્તંભ મુખ્ય ગણાય છે. આ સ્તંભ શિલ્પકળાનો ઉત્કૃષ્ટ નમૂનો ગણવામાં આવે છે. સારનાથનો સ્તંભ. સારનાથના સ્તંભ શિલ્પકળાનો શ્રેષ્ઠ નમૂનો છે. અશોકના શિલા સ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ ખૂબ જ મહત્ત્વનો ગણાય છે. આ સ્તંભની ઉપર પીઠ ટેકવીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશ ધર્મચક્ર પ્રવર્તનનું સૌપ્રથમ સ્થળ છે. એ સિંહની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કરેલા છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. 24 આરાવાળા આ ચિત્રને આપણા રાષ્ટ્ર ધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ અશોક દ્વારા નિર્મિત સ્તંભલેખો જોઈએ તો 1 લોરિયા, દિલ્હી, અલ્હાબાદ. લોરિયામાં નંદગઢનો સ્તંભ, સારનાથ, સાંચી જેવા અશોક દ્વારા નિર્મિત સ્તંભલેખો જોવા મળે છે. પ્રાચીન ચિત્રકળા. કલાના વિવિધ પ્રકારોમાં ચિત્રકલાનું સ્થાન મોખરે છે. તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્તિ થતી કલા છે. એટલે કે ચિત્ર દ્વારા આપણે જાણી શકીએ કે આ ચિત્રમાં શું કહેવા માંગે છે. તેનો અમૂલ્ય હેતુ રંગ અને રેખાની મદદ વડે પ્રકૃતિના જળ અને ચેતન તત્વનું અનુકરણ કરી આપણા મનમાં રહેલી ઉર્મિઓને અભિવ્યક્તિ કરવાનો છે. એટલે કે ચિત્રકારના મનમાં જે કંઈ પણ ભાવ હોય તે ચિત્ર દ્વારા તે વર્ણન કરતો હોય છે. વિષ્ણુ પુરાણમાં કહેવાય છે કે પર્વતોમાં જેમ સુમેરુ, પંખીઓમાં ગરુડ, મનુષ્યમાં રાજા મુખ્ય છે, તેમ કલાઓમાં ચિત્રકલાનું સ્થાન આગળ પડતું છે. આપણને ખબર છે કે 64 કલાઓ છે, તેમાંથી મહત્ત્વનું સ્થાન કોનું છે? તો ચિત્રકળાનું સ્થાન જોવા મળે છે. પાષાણ યુગમાં આદિમાનવે ગુફાઓમાં પશુ પંખીઓના ચિત્ર દોર્યા હતા. તેમાં સૌથી જૂના નમૂના મધ્યપ્રદેશમાં ભીમબેટકામાંથી મળી આવ્યા હતા. તેમાં હાથી, ગેંડો, હરણ વગેરે ચિત્ર નોંધપાત્ર જોવા મળે છે. ત્યારબાદ હડપ્પીય સંસ્કૃતિના લોકો માટીના વાસણો પર વ્યવસ્થિત ભૌમિતિક રેખાંકનો અને ફૂલ છોડની ભાત પાડતા હતા. તેમાં ઐતિહાસિક કાળમાં 16 કળાએ ખીલેલું ભારતીય ચિત્રકલાનું સ્વરૂપ અજંતા ઇલોરા ગુફામાં જોવા મળે છે. અજંતા ઇલોરાના ચિત્રોમાં ચિત્રકલાના અદ્વિતીય નમૂનો જાણવા મળે છે.
સ્તૂપો કોને કહેવાય? તો ભગવાન બુદ્ધના શરીરના વિવિધ અવશેષો જેવા કે વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરેને એક દાબડામાં મૂકી તેના પર પથ્થર કે ઈંટોનું અંડાકાર ચણતર કરવામાં આવતું તેને સ્તૂપ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધના અવસાન પછી તેમના અવશેષો પર લગભગ 10 જેટલા સ્તૂપો બાંધવામાં આવ્યા હતા. જૈન ધર્મની શિલ્પ સ્થાપત્ય કળાનો આ યુગ ગણવામાં આવતો હતો. ગુજરાતમાં દેવની મોરી, બોરિયા સ્તૂપ અને ઇટવા સ્તૂપ એ 3 સ્તૂપો મળી આવે છે. ત્યારબાદ બીજા સ્તૂપો જે ગુજરાતમાં મળી આવ્યા એ નીચે મુજબ છે. પીપરાવો ગામમાં આવેલો સ્તૂપ, લોરિયા ગામમાં આવેલો સ્તૂપ, ગોપાલ પાસે સાંચીનો સ્તૂપ, સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, નંદગઢનો સ્તૂપ, તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ, રાવલપિંડીનો મણિકમાલાનો સ્તૂપ, નાગાર્જુન કોડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ. ગુજરાતમાંથી મળી આવેલા દેવની મોરી સ્તૂપ, ગુજરાતમાંથી મળી આવેલો બોરિયા સ્તૂપ અને ઇટવા સ્તૂપ આ મહત્ત્વના સ્તૂપ જોવા મળે છે. સાંચીનો સ્તૂપ જોઈએ તો આ સ્તૂપ મધ્યપ્રદેશમાં ગોપાલ પાસે સાંચી નામના સ્થળે આવેલો છે. મૌર્ય યુગમાં સમ્રાટ અશોકે આ સ્તૂપ બંધાવ્યો હતો. મૂળ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. મૂળ સ્તૂપનો વ્યાસ હાલના સ્તૂપ કરતાં લગભગ અડધો હતો. શૃંગકાળ દરમિયાન મૂળ સ્તૂપ પર પથ્થરનું આચ્છાદન કરવામાં આવ્યું તેમજ તેનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવ્યું હતું. સાંચીનો સ્તૂપ સ્થાપત્ય અને સંસ્કૃતિનો મૂલ્યવાન વારસો છે. તે ભારતીય સ્થાપત્ય, બૌદ્ધ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો ગણવામાં આવે છે. અભિલેખ. પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક વિષયક સિદ્ધિઓની વિગતો પથ્થર ઉપર કોતરવામાં આવતી હતી. દેશ કે બીજા રાજ્યની સાથ સમજૂતી કરવાની હોય ત્યારે પણ ધાતુના પતરા ઉપર લેખન કાર્ય કરવામાં આવતું. એટલે કે એક દેશના બીજા દેશ કે એક રાજ્ય બીજા રાજ્ય સાથે કંઈ સંધિ કે સમજૂતી કરે તો તે પણ એ પતરા ઉપર કોતરવામાં આવતું હતું. ધાતુ કે પથ્થર ઉપર કોતરેલા આવા લખાણ આજે પણ આપણને જોવા મળે છે. આવા લેખને અભિલેખો કહેવામાં આવે છે. જ્યાં આવા અભિલેખો સાચવવામાં આવે છે તેને અભિલેખાગાર કહેવામાં આવે છે. હાલમાં એ દિલ્હીમાં રાષ્ટ્રીય અભિલેખાગાર જોવા મળે છે.